નર્મદામાં માતાની પવિત્ર ધરતી પર ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા 19 માર્ચથી શરૂ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા। વાસણ આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ હોય, ઉત્તરવાહિની પરિક્રમાનો પણ આજથી પ્રથમ દિવસથી ચૈત્રી ગુડી પડવાના દિવસથી ચૈત્ર માસમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે અને ભાવિક ભક્તો પધારી રહ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં આજ રાત્રિ 3 વાગ્યાથી ભક્તો પસાર થઈ રહ્યા છે અને આનંદનો લાહવો લઈ રહ્યા છે। આપણું નામ શંકરભાઈ। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી રામપરા ગામેથી નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે। ચૈત્ર મહિનાના આ પ્રારંભે શરૂ થયેલી પરિક્રમા 1 મહિના સુધી ચાલવાની છે, ત્યારે સર્વે ભાવિક ભક્તોને, સર્વે શ્રદ્ધાળુઓને, સર્વે યાત્રિકોને આ પરિક્રમા કરવા માટે સુગમતા રહે અને પરિક્રમા પથને પણ ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવ્યો છે। બંને તરફ જવા માટેની વ્યવસ્થા પણ આ સરકાર દ્વારા જ્યારે કરવામાં આવી છે, ત્યારે આટલી સુંદર વ્યવસ્થા કરવા બદલ અને નર્મદા પરિક્રમાનું મહત્ત્વ દિવસે ને દિવસે જ્યારે વધતું જાય છે, ત્યારે માં રેવાની આ પરિક્રમા માટે સર્વે ભાવિક ભક્તોને નર્મદા જિલ્લામાં આવવા માટે આમંત્રણ પાઠવું છું અને એમની આ પરિક્રમા ખૂબ સારી રીતે થાય એ માટે માં નર્મદા મૈયાને પણ પ્રાર્થના કરું છું અને ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા પરિક્રમા માટેની જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે એ ખૂબ જ સુંદર છે અને આટલી સુંદર વ્યવસ્થાનો ભાગરૂપે ગત વર્ષે 10 લાખ જેટલી યાત્રાળુઓએ આ પરિક્રમા પથમાં પોતાની પરિક્રમા કરી હતી, તો આ વર્ષે આ સંખ્યા પણ વધશે અને ભાવિક ભક્તો જ્યારે આ સ્થાન ઉપર આવશે ત્યારે અહીંના લોકોને રોજગારી પણ મળી રહેશે અને સાથે સાથે એક ધાર્મિક જે મહત્ત્વ છે નર્મદા મૈયાનું, એ નર્મદા મૈયાનું મહત્ત્વ પણ ખૂબ જ આગળ વધતું રહેશે અને નર્મદા મૈયા સર્વે ગુજરાતને સારી રીતે રાખે અને ગુજરાતને સમૃદ્ધ કરે, સુખ શાંતિ આપે એવી માં નર્મદા મૈયાને પ્રાર્થના પણ કરે। ડૉક્ટર દર્શના ચંદુભાઈ દેશમુખ, ધારાસભ્ય નાગરિક। આજથી ચૈત્ર માસ પ્રારંભ થતાં નર્મદા કિનારે કીડી મકોડની યાત્રાનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીં પધારેલ છે અને પૂર્ણ શ્રદ્ધાથી પરિક્રમા થઈ રહી છે અને પ્રશાસન પણ અમને સહયોગ આપી રહી છે અને બધી સંસ્થાઓ પણ પોતાના નિઃશુલ્કપણે છે બધી ચા પાણી નાસ્તાની સેવા આપી રહી છે। એ ખૂબ ખૂબ આભાર। ભાઈઓ, આ નર્મદાની યાત્રા ત્રીજી ફેરું કરી, પણ આ ફેરે બહુ વ્યવસ્થા છે, બધા આવજો અને મોદી સરકાર આપણું બહુ સારું કર્યું વ્યવસ્થા, હાલવા ચાલવા ખાવા પીવાની, દરેક આશ્રમમાં જમવા આપે, ચા પાણી ઉતારા નાવા ધોવાની બહુ સગવડ છે, બધા આવજો। આજથી ચૈત્ર સુદ પડવો એટલે કે આજથી નર્મદાની પરિક્રમાની શરૂઆત થઈ છે। દરેક ભાવિક ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે મોટી સંખ્યામાં। અત્યારે ભક્તો અને પ્રશાસનની ખૂબ પ્રસન્નતા થાય છે અને આયોજન પણ સરસ ગોઠવેલું છે। તો દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે, તમે આ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા અવશ્ય કરો અને આખા મહિના દરમિયાન તમે લાભ લેવાનો અને હર હર નર્મદે। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।